જોડાઈ ગયા હશો। મિત્રો, આપણે સૌ વર્તમાન પરિસ્થિતિથી વાકેફ જ છીએ। સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે। મિત્રો, એમાંથી આપણું શિક્ષણ જગત પણ બાકાત રહ્યું નથી। આપણે જોઈએ તો આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના માધ્યમ દ્વારા જ વર્ચ્યુઅલ ક્લાસરૂમના માધ્યમથી આપણે સૌ માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા આજે સૌ સંકલન સાધી શક્યા છીએ। તો મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ખૂબ જ રસ પડે એવો એકમ વિવિધતામાં એકતા એના વિશે આપણે સૌ સાથે મળીને ચર્ચા કરીશું અને એકમને રસપ્રદ બનાવીશું। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિવિધતામાં એકતા। તો આ વિવિધતા શું છે? ધોરણ 6 ના બાળકો માટે આ શબ્દ નવો છે, પણ 7-8 ના બાળકો અગાઉ પણ ભણી ગયેલા છે, માટે વિવિધતાની આપણે સમજ કેળવીએ। તો મિત્રો, ભારત વિવિધતા ધરાવતો દેશ છે। આમ જોઈએ તો ભારત એક ઉપખંડ જેટલી ધરાવે છે। તો શેમાં વિવિધતા? તો મિત્રો, ધર્મ, ભાષા, જાતિ, આર્થિક અસમાનતા સાથે આપણો દેશ વિવિધતા ધરાવે છે। આપણે જોઈએ તો ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા અને અનેક સાંસ્કૃતિક તહેવારો ધરાવતા લોકો જુદા જુદા વિસ્તારોમાં રહે છે। ભારતના લોકોમાં રંગ, રૂપ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણી કરણી, રીતિ રિવાજો વગેરેમાં ભિન્નતા જોવા મળે છે। આ ભિન્નતા હોવા છતાં પણ ભારતના લોકોમાં ભાવાત્મક એકતાના દર્શન થાય છે। આમ જોઈએ તો ભારત એક ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો પણ દેશ છે અને એ વિભિન્નતામાં જ આપણે એકતાના દર્શન કરવાના છે। તો આ ભિન્નતામાં એકતા જળવાઈ રહે અને સમાનતા આવે એ માટે એક ભારતના નાગરિક તરીકે આપણે સૌ શું પ્રયત્ન કરી શકીએ એની ચર્ચા આપણે આ એકમમાં કરવાની છે। આપણે જોઈએ મિત્રો તો સ્વતંત્રતાની લડાઈમાં દેશવાસીઓએ પોતાનો રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકે જ આપણા ભારતને સ્વતંત્રતા અપાવી છે। માટે જ મિત્રો, ભારતમાં આપણને રાષ્ટ્રીય એકતાના દર્શન જોવા મળે છે। ભારતે સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી ઉજાગર કર્યો છે। એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે। આપણે જોઈએ મિત્રો તો દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં આપણા ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે। ભારતની પ્રજાએ આ વિવિધતાનું સંવર્ધન કર્યું છે અને પ્રજાએ એનું જતન પણ કર્યું છે મિત્રો। આમ આ વિવિધતા
અને એ વિવિધતામાં એકતા એ જ આપણા ભારત દેશની એક આગવી પહેચાન છે મિત્રો, આગવી ઓળખ છે. આપણી શાળામાં પણ આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છીએ, ખરું ને મિત્રો? તમે તમારા અભ્યાસક્રમમાં આ કાવ્ય પંક્તિ પણ વારંવાર ભણો છો. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. આ પંક્તિ પણ તમે વારંવાર ભણો છો ને મિત્રો? તો આ પંક્તિમાં આપણને શું જાણવા મળ્યું? તમે સમજી શકો છો કે રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ, એમાં પણ આપણને વિવિધતાના દર્શન થાય છે અને એ વિવિધતામાં આપણે એકતાને જોઈ શકીએ છીએ મિત્રો. તમને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું કે તમે તમારા વર્ગમાં બાળકોથી કઈ કઈ બાબતોમાં જુદા પડો છો. દાખલા તરીકે આપણે જોઈએ કે વર્ગમાં તમે 25 બાળકો છો, તો આ 25 બાળકો તમે વર્ગમાં એકબીજાથી કઈ રીતે જુદા પડો અથવા તમારામાં કઈ કઈ ભિન્નતા જોવા મળે છે. તો તમે આપણે જોઈએ કે કોઈ બાળક ભણવામાં તેજસ્વી હશે, કોઈ બાળક ચિત્રમાં હોશિયાર હશે, કોઈ બાળક લેખન કળામાં હોશિયાર હશે, કોઈ બાળક રમતમાં આગળ હશે, તો કોઈ બાળકને બાગાયતી પ્રવૃત્તિ કરવામાં વધારે રસ હશે. તો છે ને બાળકો, ભિન્નતા, વિવિધતા. તો વર્ગખંડમાં પણ દરેક બાળકની અંદર અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. તો આજે તો આપણે આપણા ભારત દેશની વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કઈ કઈ બાબતોમાં આ એકતાની સાથે આપણે સામ્યતા ધરાવી શકીશું. તો મિત્રો, આપણે જોઈએ કે ભારત એક બિન સાંપ્રદાયિકતા ધરાવતો દેશ છે અને વિવિધતામાં એકતા એ તો આપણી આગવી ઓળખ છે. ભારત એક એવો દેશ છે કે જેને વિશ્વની દરેક પરંપરાઓ, આચાર વિચાર, રહેણી કહેણી, ભાષા, ધર્મ વગેરેને પોતાની અંદર સમાવી લીધા છે. છે ને મિત્રો? આપણો દેશ એ વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે, જેને લીધે જ ભારતની સંસ્કૃતિ એ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવી છે. મિત્રો, અહીં તમારે બિન સાંપ્રદાયિકતા શબ્દ તમારા માટે નવો છે. તો બિન સાંપ્રદાયિકતા આપણે કોને કહીશું એની પણ હું તમને થોડીક માહિતી આપીશ કે ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મો, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા જ નાગરિકોને સમાન અધિકાર આપેલા છે. ભારત સરકારે કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય પણ બધા જ ધર્મને સમાન મહત્વ આપે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપવામાં આવેલ છે. માટે જ કહેવાય કે ભારત સરકાર ધાર્મિક બાબતમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં પણ આપણે જોઈએ તો સર્વ ધર્મ સમદ્રષ્ટિ એટલે કે દરેક ધર્મને સરખી દ્રષ્ટિથી જોવામાં આવે છે અને સર્વ ધર્મ સમભાવ એટલે કે દરેક ધર્મને સરખા ભાવ સાથે જ જોવામાં આવે છે મિત્રો. અને આ સિદ્ધાંતને આપણા બંધારણમાં પણ સ્વીકારવામાં આવ્યો છે.
માટે જ કહેવાય છે કે દરેક સફળ ધર્મમાં એક જૂથ થઈને કામ કરનારું બળ અને વિવિધતા ઊભી કરનારા લોકો વધારે ને વધારે મજબૂત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની એક આગવી વિશેષતા રહી છે. મિત્રો, વારંવાર આપણે પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે આ વિધાન સમજાવો કે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષય એટલો બધો વિશાળ છે કે જો આપણે ગોખણપટ્ટી કરીને યાદ રાખીશું તો ક્યારેય આપણને યાદ રહેશે નહીં. આ વિષયને આપણે આપણા વ્યવહારમાં વણી લેવાનો છે. એને સીધું જ આપણા સમાજ સાથે સંબંધ છે. માટે મિત્રો, ક્યારેય આપણે ગોખણપટ્ટી નહીં કરીએ. તો આની સમજ તમે કઈ રીતે આપી શકો? મેં તમને અગાઉ પણ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. આપણે જોઈએ તો લગભગ વિશ્વમાં ભારતની સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ ક્યાંય આપણને જોવા મળશે નહીં, કેમ કે એમાં એટલી બધી વિવિધતા છે અને એ વિવિધતામાં પણ વિશાળતા રહેલી છે. એટલે કે આપણી સંસ્કૃતિ એક ઊંડો દરિયો છે. આપણે જોઈએ તો ભારતવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. એનું કારણ છે આપણી સંસ્કૃતિ. જુદા જુદા ધર્મ, ભાષાઓ તથા જાતિઓ અંતર્ગત લોકો પોતાના રાષ્ટ્ર માટે શું કરે છે? પ્રેમ, સન્માન, ત્યાગ અને સમર્પણની ભાવનાથી જીવે છે. માટે જ ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે આપણે સૌએ જો એક જ રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો સૌએ આપણે રાષ્ટ્રીય એકતાને સ્વીકારવી જ પડશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિવિધતામાં એકતા અંતર્ગત ધર્મ, ભાષા, તહેવારો, ઉત્સવોની વાત કરવાની છે. તો વિવિધતામાં એકતા એની અંતર્ગત ધર્મ. તો આપણે અહીં ધર્મની વાત કરીશું કે ધર્મ એ રાષ્ટ્રીય એકતામાં કઈ રીતે મજબૂત મનોબળ આપણું પૂરું પાડે છે. તો કહેવાય છે ને કે જો માનવીના વિચારોને જીવંત રાખતો કોઈ પરિબળ હોય તો એ છે આપણા જુદા જુદા ધર્મો. મિત્રો, આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે, જેવા કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જરથુસ્તી, યહૂદી વગેરે ધર્મ પાળતા લોકો અહીં હળી મળીને રહે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેટલાક ધર્મના પ્રતીકો આપણને અહીં આપવામાં આવેલ છે. હિન્દુ ધર્મ તો તમે ઓમનું પ્રતીક, સાથિયાનું પ્રતીક. મુસ્લિમ ધર્મ તો અર્ધચંદ્રાકાર ચાંદો અને સ્ટારનું પ્રતીક. શીખ ધર્મમાં પણ આપણને એક ફળ જેવું પ્રતીક જોવા મળે છે. ઈસાઈમાં પણ આપણને ક્રોસ જેવું. કે દરેક ધર્મ પાળતા લોકો અહીં હળી મળી અને સંપીને રહે છે. આપણે જોઈએ કે ધર્મમાં ભિન્નતા હોવા છતાં આપણે સૌ બધા જ દેશવાસીઓ દરેક ધર્મને સરખું જ મહત્વ આપીએ છીએ. અહીં આપણને જોવા મળે કે ધર્મમાં ભિન્નતા હોવા છતાં પણ લોકો ને ભારતનું નાગરિકત્વ, બંધારણ તેમજ દેશના પ્રતીકો ધર્મમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. અને આ વિવિધતામાં એકતા કઈ રીતે ટકાવી રાખવી એ આપણા સૌ ભારતવાસીઓએ એકજૂથ થઈ અને એમાં એકતા બનાવી રાખવી પડશે. હવે મિત્રો, આપણે વાત કરવાના છીએ ભાષા. તો વિવિધતામાં એકતા એમાં બોલાય છે. આપણા દેશમાં આપણે જોઈએ
તો ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ, કોંકણી, કન્નડ, ઉડિયા, તમિલ, પંજાબી, મલયાલમ અને હિન્દી જુદી જુદી ભાષાઓ બોલાય છે. ભાષાઓમાં પણ શું જોવા મળે છે? વિભિન્નતા અથવા તો વિવિધતા. અને આ દેશની એકતાને આપણે જો જાળવી રાખવી હશે તો આ વિવિધ ભાષાઓને પણ આપણે એટલું જ મહત્વ આપવું પડશે મિત્રો. તમે ચિત્રમાં જોઈ શકો છો કે ગુજરાતી ભાષા તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ગુજરાતી ભાષા ક્યાં બોલાય છે? તો કે ગુજરાતમાં. એવી જ રીતે તમે જુઓ મિત્રો કે હિન્દી તો આપણી રાષ્ટ્રીય ભાષા છે ને મિત્રો? આપણી રાષ્ટ્રભાષા કઈ તો આપણે તરત જ કહીશું કે હિન્દી છે. એવી જ રીતે અંગ્રેજી એ આંતરરાષ્ટ્રીય ભાષા છે. છતાં પણ દેશના દક્ષિણ વિસ્તારોમાં, દક્ષિણના રાજ્યોમાં આ ભાષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. એ જ રીતે મરાઠી ભાષા તો મરાઠી ભાષા મિત્રો ક્યાં બોલાય છે? તો તરત જ તમે કહેશો કે મરાઠી ભાષા મહારાષ્ટ્રમાં. એ જ રીતે તેલુગુ ભાષા તો તેલુગુ ભાષા તરત આપણને ખ્યાલમાં આવે કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યમાં આ ભાષા બોલાય છે. એવી જ રીતે કોંકણી ભાષા ગોવાની અંદર બોલાય છે. જો કન્નડ તો કન્નડ ભાષા ક્યાં બોલાય છે મિત્રો? તો કે કર્ણાટકમાં. ઉડિયા ભાષા તો કે ઓડિશામાં. મિત્રો આપણે સૌએ યાદ રાખવાનું છે અને નોંધ પણ કરતા જઈશું. એવી જ રીતે તમિલ ભાષા તો ભાઈ ક્યાં બોલાય છે? કે તમિલનાડુમાં. પંજાબી ભાષા તો ક્યાં બોલાય છે? કે પંજાબમાં. મલયાલમ ભાષા તો ક્યાં બોલાય છે? કે કેરળમાં. મિત્રો વર્ગખંડમાં પણ આ રીતે આપણે જુદી જુદી ભાષાઓનો ચાર્ટ બનાવી અને સૌ મિત્રો સાથે મળી અને જુદી જુદી પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ. કેમ કે મિત્રો તમે જેટલું વાંચીને યાદ રાખશો એના કરતાં આપણે પ્રવૃત્તિ કરીશું તો આ વિષયને આપણે વધારે રસપ્રદ બનાવી શકીશું. તમે અંદરો અંદર 2-5 વિદ્યાર્થીઓની ટુકડી બનાવી અને જુદી જુદી ભાષાઓ વહેંચી લઈએ અને પછી તમે એમ કહેશો કે મારી પાસે મરાઠી ભાષા છે, બોલો તો આ ભાષા ક્યાં વધારે બોલાય છે? તો તમે તરત કહેશો, તમારા અંદરથી એક મિત્ર જવાબ આપશે કે આ ભાષા મહારાષ્ટ્રની છે. આવી રીતે તમે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા પણ ભાષાની વિવિધતાને આપણે ઓળખ બનાવી શકીએ છીએ. આપણે જોઈએ તો વિવિધતામાં એકતા, એમાં સંસ્કૃતિ. તો આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાની સાથે સાથે સાંસ્કૃતિક વિવિધતા પણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિ એ આપણને આપણા વારસામાં મળેલી છે મિત્રો. આપણી સંસ્કૃતિમાં પણ જુદા જુદા પાસાઓનો સમાવેશ કરેલો છે, જેવી કે નૃત્ય કલા, નાટ્ય કલા, હસ્તકલા, સાહિત્ય કલા. આ જુદી જુદી કલાઓનો સમન્વય એટલે સંસ્કૃતિ. તો સંસ્કૃતિ શું છે મિત્રો? સંસ્કૃતિ એટલે આપણી ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કહેણી, આ બધાનો સમન્વય અથવા તો આ બધાનો સરવાળો. મિત્રો સંસ્કૃતિ આપણને જીવન જીવવાની ટેવો શીખવે છે. તો ભારત કહેવાય છે ને કે ઉત્સવોનો રાજા છે અથવા ઉત્સવ પ્રિય દેશ છે. જુદા જુદા તહેવારોને અહીં માન્યતા આપવામાં આવેલી છે અને દરેક લોકો હળી મળીને જુદા જુદા તહેવારોની ઉજવણી કરે છે. તો આ તહેવારો
એ પણ આપણી સંસ્કૃતિ સાથે વણાયેલા છે મિત્રો. તમે ચિત્રોમાં અલગ અલગ તહેવારોની ઝાંખીને નિહાળી શકો છો કે ભારતમાં કયા કયા તહેવારોની ઉત્સવોની ઉજવણી આપણે કરીએ છીએ મિત્રો. તો જોઈએ તો નવરાત્રી, ઈદે મિલાદ, દશેરા, મોહરમ, દિવાળી, હોળી, ગણેશ ઉત્સવ, પતેતી અને ઉત્તરાયણ. આ જુદા જુદા તહેવારો આપણે સૌ હળી મળીને ઉજવીએ છીએ. તો મિત્ર, ઘણીવાર વર્ગમાં આપણે વિદ્યાર્થીને હું પૂછું કે ચલો મિત્રો આજે આપણે નવરાત્રી કે કોઈ પણ દિવાળી કે પતેતી વિશે 8 થી 10 વાક્ય આપણે લખવાના છીએ. ત્યારે મિત્રો આપણે ત્યાં પાછા પડીએ છીએ. તહેવારો તો આપણે ઉજવી નાખીએ છીએ, પણ આ તહેવારો ક્યારે ઉજવીએ છીએ, કઈ તિથિએ ઉજવાય છે, કઈ તારીખે ઉજવીએ છીએ, શા માટે ઉજવીએ છીએ, એની આપણને સમજ હોતી નથી. માટે જ મિત્રો મેં તમને અગાઉ પણ કીધું કે સામાજિક વિજ્ઞાન એને રસનો જો વિષય આપણે બનાવવો હશે તો આપણા વ્યવહારમાં એને ભણી લેવો પડશે મિત્રો. આપણે નવરાત્રી તો ઉજવી લીધી, પણ એના વિશે આપણને સમજ હોતી નથી. તો આપણે એક પછી એક તહેવારો ક્યારે ઉજવીએ છીએ એની થોડીક સમજૂતી મારે તમને આજે મિત્રો. નથી કહેવત કે થોડુંક વાંચીએ અને થોડુંક ભણીએ, પણ જે ભણીએ એ કેવું સચોટ કે આપણાની અંદર ઉતરી જવું પડે. આપણે એને ક્યારેય ભૂલી શકીએ નહીં એવું ભણવાનું છે મિત્રો. ફક્ત ને ફક્ત પુસ્તક લીધું અને વાંચી લીધું અને પરીક્ષા આપી દીધી તો એ આપણને કોઈ કામનું નથી. માટે કહેવાય છે કે શિક્ષણ એ સાક્ષરતા માટે નહીં પણ સાર્થકતા માટે હોવું જોઈએ. તો મિત્રો આજે આપણે નવરાત્રી તહેવાર ક્યારે આવે છે અને આપણે શા માટે ઉજવીએ છીએ. તો આપણે નવરાત્રી માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત અને સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રી મિત્રો આસો સુદ એકમથી નોમ સુધી એટલે કે 9 દિવસનો તહેવાર છે, માટે જ નવરાત્રી તરીકે ઉજવાય છે. આ દિવસે 9 દિવસ સુધી લોકો માતાજીની આસ્થા, ભક્તિ અને ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરે છે. લોકો રાત્રે ગરબા રમીને માતાજીની પૂજા અને અર્ચના કરે છે. આ ઉપરાંત વિશ્વમાં વસતા ભારતીયો પણ આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. મિત્રો રાસ ગરબા એ આ તહેવારની મુખ્ય ઓળખ છે. આપણે યાદ રાખીશું અને પ્રશ્નમાં પણ વારંવાર પૂછાય છે કે રાસ ગરબા એ કયા તહેવારની ઓળખ છે. તો ગુજરાતની અને નવરાત્રીની મુખ્ય ઓળખ છે. ગુજરાત સરકાર દ્વારા આ તહેવારને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે વાઇબ્રન્ટ નવરાત્રી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે જુદા જુદા તહેવારોની થોડીક માહિતી લેતા રહીશું. એ પછી છે દશેરા. તો મિત્રો દશેરા નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયા બાદ દસમના દિવસે આવે છે. ભારતમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. એની યાદમાં લોકો રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરે છે અને આ દિવસે આતિશબાજી કરે છે, ફટાકડા ફોડે છે અને આ તહેવારની ઉજવણી કરે છે. અને મિત્રો આ દિવસે આપણે ફાફડા અને જલેબીનો સ્વાદ પણ માણીએ છીએ. બીજો એવો તહેવાર છે દિવાળી. દિવાળી એ કહેવાય ને કે રોશનીનો તહેવાર છે. દિવાળી એ ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે. આસો સુદ પૂનમ એટલે દિવાળી. યાદ રાખીશું મિત્રો. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે દિવાળી ક્યારે ઉજવવામાં આવે છે. તો દિવાળી એટલે આસો સુદ પૂનમ.
સમગ્ર ભારતમાં આ પર્વને રોશની દ્વારા ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતવાસીઓ આ દિવસે ઘર, મહોલ્લાઓ અને શેરીઓ, બજારોને રંગબેરંગી લાઈટો અને દીવડાઓથી શણગારે છે. સૌ લોકો ફટાકડા ફોડી અને આ પર્વની ઉજવણી કરે છે. અને આપણે જુદી જુદી મીઠાઈઓ ખાઈએ છીએ, નવા નવા રંગીન કપડાં પહેરીએ છીએ અને પર્વની ઉજવણી કરીએ છીએ. વાત કરીશું હોળી. તો ફાગણ માસની પૂનમના દિવસે એટલે કે માર્ચ મહિનામાં આવતો સૌથી લોકપ્રિય તહેવાર એટલે હોળી. આમ તો આપણે હોળી રંગોના તહેવાર તરીકે પણ ઉજવીએ છીએ. આ દિવસે લોકો એકબીજા પર અબીલ, ગુલાલ અને કલર છાંટીને આ ઉત્સવની ઉજવણી કરે છે. માટે જ આ તહેવારને રંગોના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ઘણીવાર આપણે જોડકામાં અને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછવામાં આવે છે કે રંગોના તહેવાર તરીકે કયા તહેવારને અથવા કયા ઉત્સવને ઉજવવામાં આવે છે? તો હોળી આપણે ખાસ યાદ રાખીશું. અને આ તહેવાર ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય છે. આ તહેવાર એટલે ઋતુના વધામણા. વિદ્યાર્થી મિત્રો, બીજા આપણે એક ઉત્સવની વાત કરવાની છે, તે છે ગણેશ ઉત્સવ. તો ગણેશ ઉત્સવ એટલે કે ગણેશ ચતુર્થી, આ તહેવાર ભાદરવા સુદ ચોથના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ દિવસને ગણેશજીના જન્મ દિવસ તરીકે લોકો ઉજવે છે. આ તહેવાર ભારતના જુદા જુદા રાજ્યોમાં વિનાયક ચતુર્થી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર અને સૌથી લાંબો ચાલતો તહેવાર તરીકે પણ ઓળખાય છે. એટલે કે 10 દિવસ સુધી ચાલે છે. 10મા દિવસે ગણેશ વિસર્જન કરીને આ તહેવારની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારો, એમાંનો એક તહેવાર છે ઉત્તરાયણ. ઉત્તરાયણ તહેવાર તો નાના બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે મિત્રો. છે ને? ખરું ને? તો ભારતની સંસ્કૃતિ અને એ તહેવારોમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. મિત્રો, તમે જુઓ કે બધા તહેવારો તિથિ પ્રમાણે આવે છે, પણ આ તહેવાર આપણે તારીખ પ્રમાણે ઉજવીએ છીએ ને, કે 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. તો આ તહેવાર સૂર્યના પરિભ્રમણ દ્વારા એટલે કે ધન રાશિમાંથી જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે ઉત્તરાયણ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં આપણે શું કરીએ છીએ? આપણે સૌ જાણીએ છીએ કે આપણે આ તહેવાર ધાબા પર કે અગાસી પર ચડીને આપણે રંગબેરંગી તલ સાંકળી અને તલ ગોળના લાડુનો પ્રસાદ અથવા તો એનો સ્વાદ પણ ચાખીએ છીએ મિત્રો. એ પછીનો તહેવાર છે મોહરમ, તાજિયા. તો ભારતભરમાં, દેશભરમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંનો એક ગણાતો તહેવાર એટલે મોહરમ. મોહરમને આપણે તાજિયાથી પણ ઓળખીએ છીએ. તો મોહરમ એ હજરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે ઇસ્લામ ધર્મની રક્ષા કરવા માટે હુસૈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને તેની યાદમાં સમગ્ર દેશમાં મુસ્લિમ પરિવારો દ્વારા મોહરમની જુલુસ કાઢીને ઉજવણી કરવામાં આવે છે. એક એવો જ તહેવાર એટલે ઈદે મિલાદ. તમે જોઈ શકો છો કે ભારતમાં વસતા મુસ્લિમ સમુદાયમાં ઈદે મિલાદ યાની કે ઉન નબી તહેવાર સૌથી વિશેષ મહત્વ ધરાવે છે.
મુસ્લિમ સમુદાય હજરત મુહમ્મદ પૈગંબર સાહેબના જન્મની ખુશીમાં આ તહેવારની ઉજવણી કરે છે. સૌ લોકો નવા કપડાં પહેરે છે, મીઠાઈઓ ખાય છે. આ તહેવાર દરમિયાન ઇસ્લામના સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ વાંચવામાં આવે છે અને ઘણા મુસ્લિમો હજ કરવા માટે મક્કા મદીના પણ જાય છે. એમાંનો એક તહેવાર છે પતેતી. તો મિત્રો સમગ્ર ભારતમાં એમાં પણ ખાસ કરીને ગુજરાત અને મુંબઈ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર એટલે કે જેમ હિન્દુઓનો છેલ્લો વર્ષ દિવાળી છે એમ પારસીઓનો વર્ષનો છેલ્લો દિવસ એ પતેતી છે. તો આ દિવસે પારસી લોકો વર્ષ દરમિયાન જે કંઈ પણ એમનાથી ભૂલો થઈ છે એનો પશ્ચાતાપ કરીને મનને શુદ્ધ અને પવિત્ર કરે છે. એકબીજાને નૂતન વર્ષ નવરોજ મુબારક પણ કહે છે. મિત્રો જુદા તહેવારોની ઘણીવાર આપણે વર્ગમાં બેઠા હોઈએ અને વિદ્યાર્થી મિત્રોને કહીએ છીએ કે મિત્રો આપણા તહેવારો વિશે 8 થી 10 વાક્ય લખો, ત્યારે આપણે પાછા પડીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે યાદ રાખીશું તો કમ્પ્લીટ તમને યાદ રહી જશે. હવે આપણે વાત કરવાની છે વિવિધતામાં એકતા. મેં તમને આગળ પણ આપણી સંસ્કૃતિમાં કલા નૃત્ય, નાટ્ય કલા, કલા સ્થાપત્ય, સાહિત્ય વગેરેનો સમન્વય જોવા મળે છે. પણ મિત્રો આજે ફક્ત આપણે કલા નૃત્યની વાત અહીંયા કરવાની છે, કારણ કે તમે જેમ જેમ આગળના ધોરણમાં અભ્યાસ કરશો એમ એમ તમારે સાંસ્કૃતિક વારસા વિશે પણ ભણવાનું આવશે. અત્યારે ફક્ત ને ફક્ત આપણે કલા નૃત્યની ઓળખ અહીં મેળવીશું. તો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં પણ કુશળતા ધરાવે છે અને એ કુશળતા ને એકતામાં આપણે ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. આપણે જોઈએ તો રાસ ગરબા. તો આપણે અગાઉ પણ ભણી ગયા કે રાસ ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ છે. એવી જ રીતે ઘુમર નૃત્ય છે તો એ ઘુમર નૃત્ય એ રાજસ્થાનમાં જાણીતું છે. તમે જોઈ શકો છો કે કથક, તો કથક નૃત્ય એ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે તો કે ઉત્તર પ્રદેશ. એવી જ રીતે કુચીપુડી, તો કુચીપુડી એ ક્યાંનું નૃત્ય કલા છે તો આપણે તરત કહીશું કે આંધ્રપ્રદેશ. ઓડિસી તો કે ઓડિશા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. ભરતનાટ્યમ તો કે તમિલનાડુ સાથે સંબંધ ધરાવે છે. બિહુ તો કે આ નૃત્ય કલા અસમ સાથે સંબંધ ધરાવે છે. કથકલી તો કેરળ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. એવી જ રીતે ભાંગડા તો પંજાબ સાથે. ઘણીવાર મિત્રો આપણે પ્રવૃત્તિ કરવાની થાય છે અને આપણે આ એકમ પછી હું ઘણીવાર પ્રવૃત્તિ કરાવતી હોઉં છું અને મિત્રો વિદ્યાર્થીઓને આપણે ચિત્ર આપી દઈએ છીએ અને કહીએ છીએ કે ચિત્ર બતાવીને કે કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે, ત્યારે આપણે ત્યાં પાછા પડીએ છીએ. પણ મિત્રો આપણે આ રીતે યાદ રાખીશું તો તમને ચોક્કસપણે યાદ રહી જશે. અને અહીં આપણે કેટલાક ચિત્ર દ્વારા સમજ મેળવવાની છે કે ચલો રાસ ગરબા છે તો રાસ ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે. તમે ચિત્રમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરજો કે જો રાસ ગરબા છે તો એમાં કેવો પહેરવેશ છે. આપણા મગજની અંદર આ ચિત્ર સ્પષ્ટ થઈ જવું જોઈએ. તો ઘુમ્મર, તો ઘુમ્મરનો પહેરવેશ પણ તમે જોઈ શકો છો કે આ નૃત્ય કલા કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે તો તરત તમે કહેશો કે રાજસ્થાન. તો હવે પ્રવૃત્તિ આપણે કરાવીશું ત્યારે ફક્ત ચિત્ર બતાવીશું અથવા તો ઘુમર, તો તમારે તરત કહેવું પડશે કે આ નૃત્ય કલા રાજસ્થાન સાથે સંબંધ ધરાવે છે. એ પછી તમે જુઓ ભાંગડા, તો ભાંગડાનું ચિત્ર તમે જોઈ શકો છો કે ભાંગડા એ પંજાબની નૃત્ય કલા છે.
છે ને મિત્રો, એમાં પણ પહેરવેશ અલગ છે કે પંજાબી સૂટ પહેરે છે, ઢોલ તબલા અને સાથે લોકો ભાંગડા નૃત્ય કરે છે. એ લોકોના ખાસ તહેવારોમાં આ નૃત્ય કરવામાં આવે છે. એ પછી તમે જુઓ તો કથકલી. તો તમે ક્યારેક કેરળ ફરવા જાઓ તો ત્યાં પણ આ રીતના તહેવારો, ત્યાં આપણને આ રીતના શો બતાવવામાં આવે છે, કથકલી રિપીટ શો, કે લોકો ટિકિટ લઈને આ શો જોવા જતા હોય છે કથકલીનું. તો તમે પણ મિત્રો ક્યારેક જાઓ તો આ શો તમે ત્યાં લાઈવ પણ જોઈ શકશો. તો કથકલી એનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે એમની જે વેશભૂષા છે એ ખરેખર ખૂબ જ આનંદ આપે એવી હોય છે. એમનું જે મુખારબિંદ, એની જે અલૌકિક શૈલી છે એ આપણને એની આંખના ઈશારાથી ઘણું બધું કહી જાય છે મિત્રો. એ પછી તમે જુઓ કે બિહુ, આ નૃત્ય કલા અસમ રાજ્ય સાથે જોડાયેલી છે. એમાં પણ સૌ હરોળબદ્ધ એક લાઈનમાં ઊભા રહીને આ નૃત્ય કલા કરે છે. કે ભરતનાટ્યમ, તો એનો સંબંધ તમિલનાડુ રાજ્ય સાથે છે. આ નૃત્ય કલા પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ફક્ત તમિલનાડુમાં નહીં પણ ભરતનાટ્યમ સાથે અનેક રાજ્યો પણ એમાં જોડાયેલા છે. એ પછી તમે જુઓ ઓડિસી. તો ઓડિસી નૃત્ય કલા ઓડિશામાં પ્રખ્યાત છે. આ નૃત્ય કલાના પણ આપણે જોઈએ તો સ્ટેજ શોમાં આ રીતે નૃત્ય કલા બતાવવામાં આવે છે અને વાર તહેવારે એ લોકો ઓડિસી નૃત્ય કરે છે. એ પછી છે કુચીપુડી. તો એનું દ્રશ્ય તમે જોજો. ભરતનાટ્યમમાં જેમ આપણે એનો પહેરવેશ છે અને કુચીપુડી એમાં થોડોક મળતો આવે છે મિત્રો, પણ એમાં આ લોકો જે એમની માથામાં જે ગજરો નાખે છે, રંગબેરંગી મેકઅપ કરે છે, એમાં આપણે થોડી ભિન્નતા જોવા મળે છે. તો એ પણ આપણે યાદ રાખીશું. એ પછી આપણે જોઈએ તો કથક. તો કથક નૃત્ય છે એ ઉત્તર પ્રદેશમાં, એ લોકો પણ જુદા જુદા તહેવારોમાં વાર તહેવારે આ નૃત્ય કરતા હોય છે. તો આજે આપણે આ એકમની અંદર ભારતના જુદા જુદા ધર્મો, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા રીતિ રિવાજો, લોકોની જુદી જુદી રહેણી કહેણી, આ બધી વિવિધતા હોવા છતાં પણ આપણે રાષ્ટ્રીય એકતાને ટકાવી રાખવા માટે શું કરી શકીએ એની થોડીક સૈદ્ધાંતિક સમજ આપણે અહીંયા જોઈશું કે રાષ્ટ્રીય એકતાથી આપણને શું ફાયદો. તો મિત્રો, રાષ્ટ્રીય એકતાથી દેશનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસ થાય છે. આપણે જોઈએ કે વિવિધતાની વચ્ચે પણ ભારતના લોકો શાંતિ અને સલામતી પ્રાપ્ત કરે છે. અને મિત્રો, આપણે જોઈએ કે શાંતિ અને સલામતી હોય તો સમૃદ્ધિ તો આપોઆપ આવે છે. માટે શાંતિ અને સલામતી ટકાવી રાખવી એ આપણી એક ફરજ છે. આપણે જોઈએ કે ભારતમાં આઝાદીની લડતમાં પણ દેશવાસીઓએ રાષ્ટ્રીય એકતાના દર્શન આપણને કરાવ્યા છે કે જ્યારે આપણો દેશ આઝાદીની લડાઈ લડી રહ્યો હતો ત્યારે ભિન્ન ભિન્ન જાતિના અને ભિન્ન ભિન્ન વિસ્તારના લોકોએ એકજૂથ થઈને આપણને આઝાદીની લડતમાં પોતાના પ્રાણોની પણ આહુતિ આપી છે. માટે જ રાષ્ટ્રીય એકતામાં જ બળ રહેલું છે. માટે જ આપણે કહેવાય છે કે વિવિધતામાં એકતા એક આગવી ઓળખ છે. તો મિત્રો, આપણે ઘણીવાર શાળામાં પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. અને એમાં તમારી શાળામાં તમારા વર્ગખંડમાં કેલેન્ડર તો હશે જ ને. તો મિત્રો, એમાં પણ આપણે જોઈએ તો કે દરેક તહેવારોમાં કે જાહેર તહેવારોમાં આપણી શાળામાં રજા હોય છે, ત્યારે પણ આપણા
શિક્ષક મિત્રોને, આપણા ગુરુને, આપણા દીદીને આપણે પૂછી શકીએ કે દીદી આ નાતાલ છે તો નાતાલની રજા કેમ છે, એનું મર્મ, એનું રહસ્ય મને સમજાવો ને. તો આપણે આ જે વિષય છે વિવિધતામાં એકતા, એને આપણી રાષ્ટ્રીય એકતાના બળમાં આપણે ટકાવી શકીશું. આપણે ફક્ત તહેવારો ઉજવી દેવાના નથી, પણ શા માટે ઉજવીએ છીએ, શા માટે આ નૃત્ય કલા પ્રખ્યાત છે, શા માટે આ વેશભૂષા છે, શા માટે એમની રહેણીકેણી અન્ય લોકોથી અલગ છે, એને આપણે આપણા વ્યવહારમાં ઢાળી દેવાનું છે મિત્રો. જય હિન્દ, જય ભારત.